સાબરકાંઠામાં ટ્રેક્ટરથી બાળકને કચડી મોત નિપજાવવાનો ભાંડો ફૂટી જતા બાળકની દફનાવેલ ડેડ બોડી બહાર કઢાઈ પીએમ અર્થે ખસેડાઈ। હિંમતનગરના દેદાસન ગામનો બનાવ સામે આવ્યો છે, ત્યારે બાળકને ખેંચ આવી છે તેમ કહી ટ્રેક્ટર ચાલક દવાખાને લઈ ગયો, જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો। બાળકની દફન વિધિ ઇલોલ ગામમાં કરવામાં આવી, પરંતુ બાળકને અકસ્માતમાં મોત થયાનું પરિવારજનોને ખબર પડતા ગાબોઈ પોલીસ મથકે જાણ કરાઈ અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ। ગુરુવારના રોજ હિંમતનગરના દેદાસન મુકામે બે બાળકો રમી રહ્યા હતા, જે સમયે ટ્રેક્ટર ચાલક રિવર્સ લેતા બાળક નીચે આવી ગયું હતું। ત્યારબાદ ચાલક બાળકના પિતા સાથે દવાખાને ગયો હતો કે બાળકને ખેંચ આવી છે તેમ કહી દવા કરાવવા દોડી ગયા। ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનો દ્વારા દફન વિધિ પણ કરાઈ, પરંતુ પરિવારજનને સબ જતા શોકાતુર માતા પિતાએ મોડી સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી। ત્યારબાદ વાતમાં દમ લાગતા ગાભોઈ પોલીસે ગઈકાલ એટલે શુક્રવારના રોજ મૃત બાળકની બોડી બહાર કાઢી પીએમ કરાવી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી। ટ્રેક્ટર નીચે નાવન મર્યો વટે અને છોકરો લેવા ગઈ ને જે મર્યો છે તો નૈયરીમાં દોડ્યા અને મેં સીટ કે છોકરો ટ્રેક્ટરથી નહીં મર્યો। મેં કીધું છોકરો ટ્રેક્ટરથી ને આ રિપોર્ટ ઘણો મોડો બતાવ્યો કે રિપોર્ટર છોકરો ટ્રેક્ટરથી આવીને મરી ગયો। કયા ગામમાં? એ દેસાસણ ગામમાં। તમારું નામ? ભાવનાબેન। તમારા પતિનું નામ? આકાશભાઈ। તમારું ગામ કયું? ઇલોલ। ગુરુવારે દેદાસન ગામના ખેતરમાં મજૂરી કામ કરી રહેલા આકાશભાઈ વણજારાના બે બાળકો રમી રહ્યા હતા, જે સમયે ટ્રેક્ટર ચાલક રિવર્સ લેતા નાનો ભાઈ ટ્રેક્ટર નીચે આવી જતા ગંભીર ઈજા થઈ। બાળકને ખેંચ આવી કહી મારા બાળકને દવાખાને લઈ જવામાં આવ્યો। મારી પત્ની કહી હતી કે ટ્રેક્ટર નીચે આવી ગયો છે, પરંતુ કોઈ માનવા તૈયાર નહોતા। અમને છેદરી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ ડોક્ટર દ્વારા બાળક મૃત જાહેર કરાતા ટ્રેક્ટરનો ડ્રાઈવર ત્યાંથી પાછા પગલે પલાયન થઈ ગવાની માહિતી મળી છે। ત્યારબાદ થોડીક વારમાં દેદાસન ગામના 5-7 લોકો આવ્યા અને કહેતા કે કેસ કરવાનો નથી, અંગૂઠો કરી લો અને છોકરો જીવિત હાલતમાં છે, બીજી જગ્યાએ દવા કરાવીએ તેમ આશ્વાસન આપ્યું હતું। જોઈએ બાળકના પિતા શું કહે। મને મારા ઘેરથી એવું કીધું કે આવી ઘટના બને ને ટ્રેક્ટર ચડી ગયો, પણ એ લોકો માનવા તૈયાર નતા કે નહીં આવું થયું જ નહીં। પહેલી તો વાત એ લોકોએ મને ચેતરી નોકરી કરતાં કરતાં સીધા દવાખાને લઈ ગયા, સિવિલમાં લઈ ગયા। સિવિલમાં પેલો ડ્રાઈવર હંગાથી આવ્યો, ડ્રાઈવરના ભાઈએ એમ કીધું કે ટ્રેક્ટર ચડ્યું પેલા સાહેબના ગાડી, એટલે ડ્રાઈવર સીધો નાહી ગયો એથી તાત્કાલિક। એટલી વારમાં તો પેલા રબારી આવી ગયા 6-7 જણા। એ રબારી ડાયરેક્ટ કે કેસ બેસ નહીં કરવાનો, તો અંગૂઠા સહી સિક્કા લઈ લે, ફટાફટ બીજી જગ્યાએ પ્રાઇવેટમાં દાખલ કરી દઈએ। છોકરો જિંદો છે, છોકરો ઓક્સિજન ઉપર હતો ને ડૉક્ટરે અમને એવું કીધું કે છોકરો એ ખલાસ થઈ ગયો, પણ એ લોકો માનવા તૈયાર નતા। તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો, પરંતુ લોકો માનવા તૈયાર નહોતા। પરંતુ અગમ્ય કારણસર બાળકની દફન વિધિ કરાવી ત્યારબાદ પરિવાર ગાંભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો। પોલીસે તપાસ કરતા બાળકની ઈજાઓના કારણે મોત થયાની પ્રાથમિક ખબર પડતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર વિસ્તારમાં ઘટનાથી અરેરાટી વ્યાપી। તો બીજી તરફ વાત કરીએ તો મેડિકલ રિપોર્ટમાં ઈજાઓના કારણે બાળકનું મોત થયાનું બહાર આવ્યું છે। ગાંભોઈ પોલીસે વીઆર ચૌહાણે જણાવ્યું કે પરિવારજનો દ્વારા અકસ્માતની વાર કરી, જેમાં પ્રાથમિક તપાસ અને મેડિકલ રિપોર્ટ જોતા બાળકનું ઈજાઓના કારણે મોત થયાનું બહાર આવતા એસડીએમની મંજૂરી લઈ શુક્રવારે દફનાયેલ બાળકની બોડીને બહાર કાઢવામાં આવી। ત્યારબાદ પીએમ અર્થે ખસેડવામાં આવી। ગાંભોઈ પોલીસ આ બાબતે આગળની તપાસ કરી રહી છે। એવા રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।